पूछना पर हमें कुरान सुनाया। हाँ किसने हमें मर के भी जीना है सिखाया, सिखाया, सिखाया। ऐसे सरदार को शह अबरार को, ऐसे सरदार को शह अबरार को, ऐसे सरदार को शह अबरार को मौला हुसैन इब्ने अली कहते हैं, मौला हुसैन इब्ने अली कहते हैं। धन्य आचार्य साहेब, शिक्षक गण અને વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? એક 10 મિનિટ તમારી સાથે વાત કરવી છે. મારી વાતને સાંભળશો? તમારી પાસે થોડોક આવી જાઓ, નજદીકમાં આવી જાઓ. ઓકે, થેન્ક યુ. તો આજે અહીંયા તમે લોકો બધા, તો અહીંયા આપણે જો સૌ ભેગા થયા છીએ 10 મિનિટ માટે એક સંદેશ તમારા લોકો સુધી પહોંચાડવાનો છે. જે હું કદાચ 1-2 સવાલ પૂછું, તમને આવડે તો આન્સર આપજો. ઓકે? 2 દિવસ પછી આપણે જાહેર રજા છે મોહર્રમની, બધાને ખબર છે? શુક્રવારે જાહેર રજા છે ને. દર વર્ષે મોહર્રમની જાહેર રજા આવે છે અને આપણે એ સ્કૂલ દરમિયાન આપણું જે સ્કૂલના ક્લાસ વગેરે બંધ હોય છે. ગવર્મેન્ટની કચેરીઓ પણ બંધ હોય છે. મોટાભાગની કોલેજીસ કે જે પણ આ વસ્તુમાં સંકળાયેલા હોય છે, બધી જગ્યાએ રજા હોય છે. તો આપણને સવાલ ન થાય કે ભાઈ શા માટે ભારત સરકારે આ એક કોઈ દિવસના રજા રાખેલી છે. માનો કે ગાંધી જયંતિ હોય અને સ્કૂલમાં રજા હોય એટલે આપણને ખબર પડે કે ભાઈ શું કામ રજા છે. જન્માષ્ટમી હોય એટલે આપણને ખ્યાલ આવે કે શું કામ રજા છે કે નહીં? રામનવમી હોય તો આપણને ખબર પડે કે શું કામ રજા છે. તો મોહર્રમની શું કામ રજા આપી? તો એ વસ્તુ આપણને આજે સમજવાની છે કે મોહર્રમની રજા શા માટે આપી. કેમ કે જ્યાં સુધી કોઈ મોટો દિવસ હોય તો જ ભારત સરકાર રજા આપે, નહીંતર રજા આપે નહીં. એમ કે આટલી બધી સ્કૂલ બંધ હોય, કોલેજ બંધ હોય, સરકારી કચેરીઓ બંધ હોય, તેની પાછળનું આપણે મહત્વ સમજવું પડે. હવે આજે આપણે 2026માં બેઠા છીએ, પણ હું જે તમને વાત કરીશ એ 1400 વર્ષ પહેલાની વાત કરીશ. કેટલા વર્ષ? 1400 વર્ષ પહેલાની વાત છે. આજકાલની વાત નથી, 1400 વર્ષ પહેલાની વાત છે કે એ વખતે એક બનાવ બન્યો હતો અને એ બનાવને આજ સુધી બધા લોકો યાદ કરી રહ્યા છે. હવે કેવી રીતે યાદ કરી રહ્યા છે એ પણ હું તમને સમજાવીશ અને બનાવમાં શું બન્યું હતું એ પણ હું તમને સમજાવીશ. એ સમયની અંદર એક શખ્સ હતા જેનું નામ હતું ઇમામ હુસેન અલૈહિસ્સલામ. શું હતું? એ મદીનામાં, તમે લોકો સાઉદી અરબ નામ બધાએ સાંભળેલું છે? તો એમાં એક ગામ છે, સિટી છે જેનું નામ છે મદીના. ત્યાં એમના પરિવાર સાથે રહેતા હતા. અને ઇમામ હુસેન અલૈહિસ્સલામ કોણ છે? તો કે મોહમ્મદ પૈગંબર સાહેબના નવાસા છે. એટલે કે મોહમ્મદ પૈગંબર સાહેબના દીકરી બીબી ફાતિમા અને એમના દીકરા કોણ છે? ઇમામ હુસેન અલૈહિસ્સલામ. તો પહેલા મોહમ્મદ પૈગંબર સાહેબની વાત આપણને બધાને ખબર છે કે જ્યારે મદીનામાં મોહમ્મદ પૈગંબર સાહેબ આવ્યા એ પહેલા માહોલ એટલો બધો ખરાબ હતો કે લોકો અભણ હતા. દીકરીનો ઘરે જન્મ થતો ને તો એને દફનાવી દેતા, જીવતી દફનાવી દેતા. નાની નાની વાતમાં લડાઈ ઝઘડા કરતા હતા, એવા લોકો હતા. તો એ પૈગંબર સાહેબે લોકોને સમજાવ્યું કે ભાઈ દીકરીનો ઘરમાં જન્મ થવો એ બહુ મોટી વસ્તુ છે, સારી વસ્તુ છે, એને અપનાવી જોઈએ, નહીં કે એ લોકોને જીવતી જમીનમાં દાટી દેવી જોઈએ. તો લોકો ધીમે ધીમે માનવા માંડ્યા. પછી બહુ એ સમયની અંદર લોકો નાની નાની બાબતમાં ઝઘડો કરતા હતા, તો ઝઘડો ઓછો કરાવ્યો, બધા વચ્ચે ભાઈચારો રાખ્યો અને બધાને એકમેક રહેતા શીખવાડ્યું. આ કોની વાત મેં કરી? આવું કોને શીખવાડ્યું? બધાને પૈગંબર સાહેબે શીખવાડ્યું. અને માહોલ ધીમે ધીમે સારો બનાવતા રહ્યા. 5 મિનિટ બધા ધ્યાન આપવાનું છે, પછી બધાને રજા પડી જવાની છે. અહીંયા ધ્યાન આપજો. હવે અમુક સમય પછી મોહમ્મદ પૈગંબર સાહેબ દુનિયાથી જતા રહ્યા. તો હવે મને કયો, જે સારી વસ્તુ હોય એને આગળ લઈ જવી જોઈએ કે બંધ કરી દેવી જોઈએ? આગળ લઈ જવી જોઈએ ને. તો એમ આ સારી વસ્તુને આગળ લઈ જવામાં મોહમ્મદ પૈગંબર સાહેબ પછી ઇમામો આવ્યા. એ ઇમામની અંદર ઇમામ હુસેન અલૈહિસ્સલામ હતા. એ ઇમામ હુસેન અલૈહિસ્સલામ પણ બધાને આ જ વસ્તુ શીખવાડતા. સાચું બોલો, ભાઈચારાથી રહ્યો, એકબીજા હળી મળીને રહ્યો, કોઈ ખોટું કામ ન કરો, શરાબ ન પીવો કે કોઈને પરેશાન ન કરો, એવું બધું શીખવાડતા હતા. એમાં એક વ્યક્તિ હતો જેનું નામ હતું યઝીદ. શું નામ હતું? એ બહુ ખરાબ માણસ હતો.
બધા જ પ્રકારના ખરાબ કામ કરતો, શરાબ પીતો, ગુનાહ કરતો, બધા જ પ્રકારના પાપનું કામ કરતો, અને લોકોને એમ પણ કહેતો કે તમે લોકો પાપના કામ કરવામાં મને ભાગીદારી બનાવો. પણ ઇમામ હુસેન શું કહેતા? એ કેવો સંદેશ આપતા લોકોને? સારો સંદેશ આપતા. ને યઝીદ શું કરતો? ખરાબ સંદેશ આપતો. તો યઝીદે ઇમામ હુસેનને કીધું કે તમે આવું બધું બંધ કરો, આ બધી સારી વસ્તુ નહીં, હું કેમ તમારે કરવાનું છે. જો કે જે ઇમામ હુસેન અલી ઇસ્લામ હતા એ કોનો સંદેશ પહોંચાડતા હતા લોકોને? પોતાના આપણે મોહમ્મદ પૈગંબર સાહેબનો, જે એમના નાના થતા હતા. પણ યઝીદ શું કહેતો હતો કે નહીં, તમારે આવું કામ નથી કરવાનું, હું કોઈ એમ તમારે કરવાનું છે. હવે મને કયો, હું તમને કોઈ ખોટું કામ કરવા માટે કહું તો એ કરાય કે ન કરાય? ન કરાય. શું કામ ન કરાય? ખોટું કામ કરવું પાપ છે. એમ ઇમામ હુસેને પણ યઝીદને એમ જ કીધું કે નહીં, અમે ખોટું કામ નહીં કરીએ, અમે તમારો સાથ નહીં આપીએ. તો યઝીદે શું કીધું? અમે તમને કત્લ કરી નાખશું, અમે તમને મારી નાખશું. તો ઇમામ હુસેન એમ ચાહતા હતા કે ભાઈ લડાઈ ઝઘડો નથી કરવી, આપણે શાંતિથી તમને સમજાવવું છે, પણ એ સમજવા તૈયાર ન હતા. તો હવે સમજવા જેવી વાત શરૂ થાય છે. ઇમામ હુસેન અલી ઇસ્લામ મદીના ગામમાંથી પોતાની સાથે પોતાના બાલ બચ્ચા, પોતાના ઘરના જે ઓરતો હતી, લેડીઝ હતા, એમના જે બધા ફ્રેન્ડ્સ હતા, એ બધાને લઈને ગામ છોડીને જતા રહ્યા કે આપણે લડાઈ ઝઘડો કરવો નથી. શું કરવું નથી? લડાઈ ઝઘડો નથી કરવો. શું કામ નથી કરવો? કે લડાઈ ઝઘડો કરવાથી કે સંદેશ ન પહોંચે કોઈને, પ્યાર મોહબ્બતથી કોઈ વાત પહોંચે. એમ ઇમામ હુસેને મદીના છોડી દીધું. એ છોડીને જતા રહ્યા, બીજે ગામ જવા માટે નીકળી ગયા. હવે ઇમામ હુસેન અલી ઇસ્લામે એવું નક્કી કર્યું કે હું પેલા હજ કરવા વયો જાઉં. ક્યાં વયો જાઉં? હજ કરવા. તમને ખબર છે લોકો ક્યાં જાય છે? મક્કામાં જાય છે. ક્યાં? મક્કા. જે પણ ગામ સાઉદી અરબમાં છે ત્યાં ગયા. તો ત્યાં પણ બધા યઝીદના માણસો આવી ગયા, તલવાર લઈને આવી ગયા, અને ઇમામ હુસેનને કત્લ કરવાનો પ્લાન બનાવી નાખ્યો. પણ ઇમામ હુસેન નહોતા ચાહતા કે ભાઈ પવિત્ર જગ્યા ઉપર આવું કોઈ કત્લનું કામ થાય. એટલે ઇમામ હુસેને શું કીધું? ચલો આપણે મક્કામાં નથી રહેવું, આપણે હજ નથી કરવી, આપણે હજની બદલે ઉમરા કર્યું. એ પણ એક બીજી ઇબાદતનું નામ છે. એ ઇબાદત અંજામ આપીને નીકળી ગયા કે ભાઈ અમારે લડાઈ ઝઘડો કરવો નથી, અને જતા રહ્યા. પછી એક ગામ આવે છે ઈરાકની અંદર તે, જેનું નામ છે કરબલા. શું નામ છે? તો એ કરબલા ગામની અંદર ઇમામ હુસેન ઇસ્લામ પહોંચી ગયા. ત્યાં એમના બધા બચ્ચાઓ હતા, એમના ફેમિલી મેમ્બર્સ હતા, બધા લોકો ત્યાં તંબુ કેમ બાંધેલું છે એવું તંબુ બાંધીને ત્યાં બધા રહ્યા. તો ત્યાં પણ આ લોકો આવી ગયા. કોના લશ્કરના સિપાહી આવી ગયા? કોણ હતો દુશ્મન? યઝીદના બધાના લશ્કર વાળા લોકો આવી ગયા. અને ઇમામ હુસેન અલી ઇસ્લામ જ્યારે પોતાના આ તંબુ બાંધેલા હતા, ત્યાં બાજુમાં એક નદી હતી, ત્યાંથી લોકો પાણી ભરતા અને ત્યાં રહેવાનું નક્કી કર્યું કે આપણે અમુક દિવસ અહીંયા રહેશું. તો યઝીદના લોકો આવીને પહેલા કીધું કે આ તંબુ બધા ઉખાડી નાખો, અહીંથી નીકળો બધા એમ. તો ઇમામ હુસેન અલી ઇસ્લામે પણ કીધું કે ભાઈ તમે આવું શું કામ કરો છો, કે નહીં તમે વ્યા જાઓ. એમ કરીને એને શું કીધું? પોતાની બધા લશ્કરોએ નદી ઉપર કબજો કરી લીધો. ક્યાં ઉપર? નદી ઉપર. પાણી બંધ કરી દીધું. હવે વિચાર કરો, કોઈ પણ ગામની અંદર કોઈ પણ મોટા બે દુશ્મન હોય, કોઈ દિવસ એકબીજાને પાણીની ના પાડે? નહીં. આ યઝીદના લોકો એવા ખરાબ હતા કે ઇમામ હુસેનને પાણીની ના પાડી દીધી. હવે ઇમામ હુસેન અલી ઇસ્લામના જે તંબુમાં પાણી હતું એ થોડું કેવું હતું. આજે છે ને 7મી મોહરમ છે. કેટલામી? તો ઇમામ હુસેન જયારે કરબલા પહોંચે ને ત્યારે બીજી મોહરમ હતી ને યઝીદના લશ્કર વાળા પણ ત્યાં પહોંચી ગયા બધા, અને બીજી મોહરમે શું કર્યું? કબજો લઈ લીધો. ઇમામ હુસેને કીધું કાંઈ વાંધો નહીં, અમારે એ પણ નથી જોતું, અમે અમારી રીતે બીજી વ્યવસ્થા કરશું. એમ થોડુંક જે પાણી હતું એ ઇમામ હુસેનના જે તંબુમાં હતું 2-3 દિવસનું હતું. 7મી મોહરમ એટલે આજનો દિવસ એવો આવ્યો કે ખેમાની અંદર બધું જ પાણી ખલાસ થઈ ગયું. હું તમને કહું કે એ ઇમામ હુસેનના ફેમિલીમાં કોણ કોણ હતું? ઇમામ હુસેન પોતે હતા, એમની ઉંમર 61 વર્ષની હતી. કેટલા વર્ષની હતી? 61. પછી એમના ભાઈ હતા, એમના દીકરા હતા, એમની દીકરી હતી, એક નાની દીકરી તમારી જેવી પ્યારી પ્યારી નાની દીકરી હતી 4 વર્ષની, એક નાનો છોકરો હતો 6 મહિનાનો. એવા ઘણા બધા બચ્ચાઓ હતા. હવે કોઈના માટે પાણી નહોતું. નાના બચ્ચા માટે બી પાણી નહોતું, મોટા માટે પણ પાણી નહોતું. ઇમામ હુસેન અલી ઇસ્લામે પછી બધાને કીધું કે બધા સબ્રથી કામ લેજો, આપણે લડાઈ ઝઘડો કરવો નથી. હવે 10મી મોહરમ જે આપણે શુક્રવારે આવશે, 2 દિવસ પછી,
જ્યારે આખા ભારતમાં રજા હોય છે, એ 10મી મોહરમનો દિવસ આશુરા કહેવાય છે. શું કહેવાય છે? એ દિવસે યઝીદના લોકોએ તીર ફેંકવાનું શરૂ કર્યું, કારણ કે ત્યારે એ જમાનામાં તો લોકો એનથી જ લડાઈ કરતા હતા. ઇમામ હુસેને ત્યારે પણ કીધું, ઇમામ હુસેન ઘોડા ઉપર આવ્યા અને બધાને સમજાવ્યું કે તમે લોકો શા માટે અમારી સાથે ઝઘડો કરો છો? અમે તમારું શું બગાડ્યું છે? અમે તો હકની વાત કરવા માટે આવ્યા છીએ, અમે તો સત્યની વાત કરવા માટે આવ્યા છીએ. તો યઝીદના લોકોએ શું કીધું? અમારે કાંઈ નથી સાંભળવું, અમારે એક જ વસ્તુ સાંભળવી છે, તમે અમારા ગ્રુપમાં બી આવો. ઇમામ હુસેને શું કીધું? હું કદાચ કતલ પણ થઈ જાઉં તો મને મંજૂર છે, પણ હું ખોટાનો સાથ નહીં આપું, હું અન્યાયનો સાથ નહીં આપું. પછી એ લોકોએ ઇમામ હુસેન અલી ઇસ્લામના જે બધા ફેમિલી મેમ્બર હતા, જે બધા એના ફ્રેન્ડ્સ હતા, એ એક એકને શહીદ કરવાનું શરૂ કર્યું. વિચાર કરો, 10મી મોહરમનો દિવસ હતો કે બધા જ લોકો 3 દિવસના ભૂખ્યા ને પ્યાસ્યા હતા. હવે આજે આપણે ગરમી પડે છે ને હમણાં ઉનાળામાં, એ કેટલા ડિગ્રી છે કોઈને ખબર છે? 45 ડિગ્રી જેવું તાપમાન છે. કેટલું? કેટલી બધી આપણને ગરમી થાય છે. એ સમયની વાત કરું તો એનું તાપમાન એમ કહેવાય છે કે આટલી બધી ગરમી હતી કે અગર ઘઉંનો દાણો જમીન ઉપર પડે તો એ બળી જતો હતો. આટલી બધી ગરમી હતી. આ ગરમીની અંદર કોઈના ઘર નહોતા, પાણી નહોતું. ઇમામ હુસેન અલી ઇસ્લામના ઘરમાં એક ટીપું પાણી નહોતું, કે નાના બચ્ચા માટે દૂધ પણ નહોતું, કે ખાવાનું પણ કાંઈ નહોતું. તો પણ ઇમામ હુસેન અલી ઇસ્લામે સબ્ર કરી અને લોકોને સમજાવતા ગયા કે કાંઈ વાંધો નહીં, તમે લડાઈ કરવા માંગો છો, અમે તમને લડાઈ કરવા માટે મજબૂર નથી કરી, અમારે લડાઈ નથી કરી. એને સમજાવતા ગયા, પણ લોકો સમજ્યા જ નહીં. અને એક પછી એક ઇમામ હુસેન અલી ઇસ્લામના જેટલા પણ સાથીઓ હતા, પેલા બધાને શહીદ કરી નાખ્યા એ લોકોએ. પછી ઇમામ હુસેનનો એક દીકરો હતો 18 વર્ષનો, જેનું નામ હતું અલી અકબર, એમને પણ શહીદ કરી નાખ્યા. એમને પણ પછી એમનો એક ભત્રીજો હતો જનાબે કાસિમ, એમને પણ શહીદ કરી નાખ્યા. છેવટે ખાલી ઇમામ હુસેન અલી ઇસ્લામના જે તંબુની અંદર જેટલા પણ જેન્ટ્સ હતા એ બધાને શહીદ કરી નાખ્યા. પછી છતાં ઇમામ હુસેન અલી ઇસ્લામ અવાજ કરે છે કે જે કોઈ મારી મદદ કરવા વાળું છે, કોઈ જે મને હેલ્પ કરે. ઇમામ હુસેનનું એક નાનું એવું બાળક હતું 6 મહિનાનું, એ ઘોડિયામાં રોવા માંડ્યું. ઇમામ હુસેન અલી ઇસ્લામ ઘરમાં આવ્યા અને પૂછ્યું એમના વાઈફને કે ભાઈ શા માટે એ બચ્ચું રોવે છે? બચ્ચાનું નામ હતું અલી અસગર. શું નામ હતું? એ રડવા માંડ્યું. તો કીધું લાવો, આ પાણી માટે રડે છે, હું એને દુશ્મન પાસે લઈ જાઉં, એને એમ કહું કે તમને મારી યાર પ્રોબ્લેમ છે ને, મારા આ બચ્ચાનો શું વાંક છે? મેં પહેલા કીધું, અગર કોઈ મોટા લોકો ઝઘડો કરતા હોય તો બચ્ચા ઉપર કોઈ દુશ્મની કરે નહીં. ઇમામ હુસેન ઇસ્લામ પોતાના હાથમાં બચ્ચાને લઈને મેદાનમાં આવ્યા કે જ્યાં તડકો એટલો બધો હતો કે શું થતું હતું? કેવો તડકો હતો? ઘઉંનો દાણો પડે તો પણ કેવો થઈ જાય? એ કાળા તડકાની અંદર એ ગરમીમાં ઇમામ હુસેન ઇસ્લામે પોતાનું બચ્ચું આમ હાથમાં રાખ્યું. કીધું કે એ યઝીદી ફૌજ, તમને શરમ નથી આવતી? તમને મારી યારે પ્રોબ્લેમ છે, આ બચ્ચાને તો પાણી આપો. યઝીદી ફૌજે કાંઈ સમજ્યું નહીં. છતાં ઇમામ હુસેને કીધું તમને એમ હોય કે તમે બચ્ચાને પાણી આપશો તો હું પી લઈશ એમ, આ બચ્ચાને હું નીચે મૂકી દઉં છું. ઇમામ હુસેન અલી ઇસ્લામે પોતાના 6 મહિનાના નાના બાળકને ગરમ ગરમ આગ ઝરતી ગરમીમાં ધરતી ઉપર મૂકી દીધું, તો પણ એ લોકોએ પાણી ન આપ્યું. પછી પાછું ઇમામ હુસેન ઇસ્લામે પોતાના બચ્ચાને હાથમાં લીધું. જેવું હાથમાં લીધું એવું તીર દુશ્મને ત્યાંથી ફેંક્યું કે એ તીર એ જમાનામાં મોટા મોટા જાનવરને મારવા માટે ઉપયોગમાં લેતા હતા શિકારીઓ. બરાબર, હાથી જેવા જાનવરને મારવા માટે જે મોટા મોટા તીર આવે ને, એ તીર જે શિકારીઓ કરતા હોય એ તીર ત્યાંથી ફેંક્યું. કોણે ફેંક્યું? દુશ્મનના યઝીદના લોકોએ ફેંક્યું. અને ઇમામ હુસેન અલી ઇસ્લામના હાથમાં બચ્ચું હતું, એના ગળામાં એ તીર વાગ્યું અને બાળકનું ગળું આખું ખુલ્લું થઈ ગયું. વિચાર કરો દીકરીઓ, કે એ નાનું બાળક કે જે 3 દિવસનું ભૂખ્યું પ્યાસું હતું, એ પોતે પોતાના બાપના હાથમાં શહીદ થઈ ગયું. કેટલી મોટી ખરાબ વાત કહેવાય યઝીદીઓ માટે કે લોકો નાના બચ્ચાઓ પર પણ રહેમ ન આવી. પછી છેલ્લે ઇમામ હુસેન ઇસ્લામ પાછા યઝીદી લશ્કર પાસે ગયા કે તમે ભલે મારા બધા લોકોને કત્લ કરી નાખ્યા, હું બધાને માફ કરવા તૈયાર છું, તમે લોકો હકના રસ્તા ઉપર આવી જાઓ.
તમે લોકો સચ્ચાઈનો સાથ આપો. તમે જે પૈગંબર સાહેબે જે વાત કરી છે એ વાત ઉપર ધ્યાન આપો. તમે આ બધા ગુનાના કામ મૂકી દો તો પણ એ લોકોએ વાત સાંભળી નહીં. અને ઇમામ હુસેન અલૈહિસ્સલામને આટલા બધા તીર માર્યા કે ઇમામ હુસેન અલૈહિસ્સલામ ઘોડા ઉપરથી નીચે પડ્યા ને તો એનું જે લાશ હતું ને લાશ એ આખું તીર ઉપર ગોઠવાઈ ગયું. વિચાર કરો શું થઈ ગયું હતું? તીર નીચે હતા અને ઇમામ હુસેનની લાશ એના ઉપર આવી ગયું હતું. પછી ઇમામ હુસેન અલૈહિસ્સલામને એ લોકોએ એના ગરદનને એના શરીરમાંથી અલગ કરી નાખ્યું. પછી એક શખ્સ તો આટલો ખરાબ હતો, આટલો બધો જાલિમ હતો, એને ઇમામ હુસેન અલૈહિસ્સલામના હાથમાં એક વીંટી દેખાઈ ગઈ કે આ વીંટી તો બહુ સરસ છે. તો એને વીંટી કાઢવાની કોશિશ કરી પણ વીંટી ન નીકળે. તેણે પોતાના ખીચામાંથી છરી કાઢીને આંગળી કાપી નાખી. ઇમામ હુસેનની આંગળી કાપી નાખી એક નાની વીંટી માટે. આ બનાવ બન્યો કેટલા વર્ષ પહેલા? અને એ બનાવ બન્યા પછી ઇમામ હુસેન બધા શહીદ થઈ ગયા. તો આટલું જ નહીં, હજી અહીંયા વાત પૂરી નથી થઈ. ઇમામ હુસેનના જે ઘરની એની સિસ્ટર હતી, એમની નાની એવી દીકરી હતી તમારી જેવી, ઘણા બધા બચ્ચાઓ હતા, એવા તંબુમાં રહેતા હતા. તો એ તંબુમાં આગ લગાડી દીધી. શું કર્યું? આગ લગાડી દીધી. આગ એટલી બધી લાગી ગઈ કે છોકરાઓ બળવા માંડ્યા. બળતા બળતા એ લોકો બધા બહાર નીકળવા માંડ્યા. કોકનો હાથ બળી ગયો, કોકના શરીર બળી ગયા, કોકના કપડા બળી ગયા, એમ તો બહાર નીકળવા માંડ્યા. અને પછી બધાને હાથમાં અને ગળામાં દોરડું બાંધી અને બધા લોકોને એક કેદીઓને કેમ લઈ જવામાં આવે એમ ચલાવીને કેટલાય કિલોમીટર સુધી એક જગ્યાએ લઈ ગયા અને ત્યાં બધાને જેલમાં નાખી દીધા. વિચાર કરો આ દુશ્મનો કેટલા ખરાબ હતા. ઇમામ હુસેનને, એના બચ્ચાને, એમના ઘરની ઓરતોને, નાની એવી દીકરીને, નાના એવા બચ્ચાને કોઈને છોડ્યા નહીં. તો આજે જ્યારે બી 10મી મોહરમ આવે છે ત્યારે આપણે બધા શહાદતને યાદ કરીએ છીએ. કેમ કે આજે અગર હક બાકી જો જે વ્યક્તિ હક માટે લડે છે ને તો ઉપરવાળાને બહુ સાથ આપે છે. આજે જમાનામાં જે કઈ પણ હક ફેલાયેલું છે ઇમામ હુસેનના કારણે છે. નહીતર તો બધા જ દુશ્મન લોકો દબાવીને જતા રહે. પણ જે ઉપરવાળાની સાથે હોય કોઈ દિવસ કોઈની અંડરમાં રહેતા નથી. તો આજે દર 10મી મોહરમના આ 10 દિવસ આપણે બધા લોકોને પાણી પીવાની સબીલ આપીએ છીએ. તમે જોતા હશો ને બધાને પાણી પીવડાવે, ઠંડુ પીવડાવે. શું કામ? ઇમામ હુસેનની યાદમાં કે ભાઈ દુશ્મનો ઇમામ હુસેને પાણી નહોતું આપ્યું ને, આજે બધાને પાણી આપશું. આપણે બધો ભાઈચારો પેદા કરશું, આપણે બધા હળી મળીને રહેશું. પછી જે તાઝિયા બનાવવામાં આવે છે ને એ તાઝિયા બીજું કાંઈ નથી પણ કરબલામાં જે ઇમામ હુસેનનો જે એક બહુ મોટો રોઝો છે, આપણે કે મંદિર હોય એવું ઇમામ હુસેન અલૈહિસ્સલામની મઝાર છે, ત્યાં એનું જે એક કોપી છે ને એવું તાઝિયામાં બનાવવામાં આવે અને તાઝિયા બધા લોકો લઈને ફરતા હોય છે અને એમ નિયત કરતા હોય છે કે એમાં ઇમામ હુસેન અલૈહિસ્સલામને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એવી રીતે તમે ઘણી બધી બાબત જોતા હશો. તો આપણો મકસદ એક જ છે કે ભાઈચારો કાયમ થાય. અને તમારે મને 5 પોઈન્ટ કહેવાના છે મારી સાથે કે ઇમામ હુસેને કોનો સાથ આપ્યો હતો? સચ્ચાઈનો સાથ આપ્યો હતો. અન્યાય સામે ઝૂક્યા ન હતા. ભલે પોતે શહીદ થઈ ગયા પણ એક વખત પણ દુશ્મનની હામાં હા મિલાવી નહીં. તો આપણી શું ફરજ બને? જેવી રીતે ઇમામ હુસેને એ દિવસે સચ્ચાઈનો સાથ આપ્યો હતો, આજે પણ આપણે બધાએ શું કરવું જોઈએ? તમને ખબર છે આપણા મહાત્મા ગાંધીનું શું કહેવાનું છે? એમણે પણ અંગ્રેજોની સામે લડાઈ કરી હતી પણ અહિંસા વાળી લડાઈ હતી. કેવી હતી? લડાઈ ઝઘડા નહોતા કર્યા. ગાંધી બાપુએ અહિંસા રૂપે એ લોકોને સમજાવીને અહિંસા પ્રગટ કરીને અંગ્રેજોને ભારતમાંથી ધકેલ્યા હતા. અને આ ગાંધી બાપુનું સ્ટેટમેન્ટ છે કે મને અહિંસા કરવાનો અગર પ્રેરણા મળી હોય તો ઇમામ હુસેન પાસેથી મને મળી છે. તો આ આટલી વાત મેં આપ લોકોની સામે રાખી તો આપણને ભાઈચારાનો સંદેશ મળે છે અને ઇમામ હુસેન અલૈહિસ્સલામને યાદ કરીએ છીએ અને આપણે સૌ ઇમામ હુસેનને યાદ કરતા રહેશું અને ઇમામ હુસેનને જે સાથ આપે છે એ બધાને યાદ કરતા રહેશું. સૌ આપણે ભાઈચારો રાખશું, હકનો સાથ આપશું અને સૌ હળી મળીને રહેશું. બરાબર છે? બધાને સમજાઈ ગયું? તો એ કોણ શખ્સ હતા કે જેણે ન્યાયનો સાથ આપ્યો હતો? એ દુશ્મનનું નામ શું હતું? એ નાના એવા બચ્ચાનું નામ શું હતું?
અને એક તમારી જે નાની દીકરી હતી જેનું નામ હતું સકીના. શું નામ હતું? ઇમામ હુસેનની બહુ પ્યારી બેટી હતી. ઇમામ હુસેનને બહુ ગમતી હતી, બહુ પ્યાર કરતી હતી. એ બીબી સકીના જે હતા ને, એ જ્યારે ઇમામ હુસેનને શહીદ કરી દીધા ને, તો દુશ્મનો આવ્યા અને બીબીને બહુ બધા ગાલમાં ટપાટો મારી હતી. દુશ્મનોએ બહુ તમાચા માર્યા હતા. એટલા તમાચા માર્યા હતા કે એના આંખમાંથી અને ગાલમાંથી લોહી નીકળી ગયા હતા. પછી બીબી સકીનાના કાનમાં એક બુટ્ટી પહેરેલી હતી. એ લોકો પહેરો છો ને, તો ઇમામ હુસેન એને ગિફ્ટમાં આપી હતી. તો દુશ્મને શું કર્યું, એક બુટ્ટી બહુ ગમી ગઈ. તો બીબી સકીનાને કીધું કે ભાઈ તું મને બેન મને બુટ્ટી આપી દે. તો બીબી સકીનાએ કીધું કે મારા પપ્પાએ મને ગિફ્ટ આપેલું છે. તો જેવી ના પાડીને તો એ દુશ્મને, એનું નામ હતું શિમર, એને કાનમાંથી બુટ્ટી ખેંચી લીધી અને કાનના જે નીચેનું પાર્ટ હોય ને એ ફાડી નાખ્યો. આટલું બધું લોહી નીકળ્યું કે બીબી સકીના બેહોશ થઈ ગયા. તો હું મારી વાતને અહીંયા પૂરી કરું છું. મને આપ લોકો અહીંયા સમય આપ્યો. અહીંયા આપણે ન્યાઝ અમે વેચવાના છીએ. એ ન્યાઝ ઇમામ હુસેનના નામથી છે અને જે બોલવાનો મોકો આપ્યો એ માટે હું એ તમામ સ્ટાફ મેમ્બર, પ્રિન્સિપલ સાહેબ, મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરું છું કે આ રીતે તમે એક મોકો આપ્યો છે ઇમામ હુસેનનો સંદેશ ફેલાવવા માટે. અને ઉપરવાળા પાસે પ્રાર્થના કરીએ કે જે સંદેશ આપણને મળ્યો છે આપણને એના ઉપર અમલીકરણ કરવાનો અલ્લાહ ઉપરવાળો આપણને બધાને તાકાત આપે. થેન્ક યુ સો મચ. को शह अबरार को ऐसे सरदार को शह अबरार को ऐसे सरदार को शह अबरार को मौला हुसैन इब्ने अली कहते हैं. मौला हुसैन इब्ने अली कहते हैं. ऐसे सरदार को शह अबरार को मौला हुसैन इब्ने अली कहते हैं. हुसैन इब्ने अली कहते हैं या मौला या हुसैन हुसैन मौला या हुसैन हुसैन मौला या हुसैन हुसैन मौला. वो मेरा रहनुमा मेरा आका भी वही जिसका नाना है नबी, बाप वलियों का वली. फातिमा जिसकी है माँ, भाई जैसा न कोई. फातिमा जिसकी है माँ, भाई जैसा न कोई, भाई जैसा न कोई. ऐसे सुल्तान को उसने गेबान को, ऐसे सुल्तान को उसने गेबान को मौला हुसैन इब्ने अली कहते हैं. मौला हुसैन इब्ने अली कहते हैं. जगह जगह है गूंजता मौला ही मौला या हुसैन मौला या हुसैन हुसैन मौला या हुसैन हुसैन मौला या हुसैन हुसैन. सारे सरदार जिसे अपना सरदार कहें, सारे मासूम जिसे अपना दीदार कहें, और हम जैसे जिसे रब का शाहकार कहें. और हम जैसे जिसे रब का शाहकार कहें, रब का शाहकार कहें. ऐसे सरदार को शह अबरार को, ऐसे सरदार को शह अबरार को मौला हुसैन इब्ने अली कहते हैं. मौला हुसैन इब्ने अली कहते हैं या मौला या हुसैन हुसैन मौला या हुसैन हुसैन मौला या हुसैन हुसैन मौला. सैयदी 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 मुस्तफवी हाशमी ओ जान नबी. सैयदी मुस्तफा